તો આખા દેશમાં અંધારું કરી રાખીશ, મોદી સરકારને ઝારખંડના મુખ્યમંત્રી હેમંતની ધમકી। ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેને કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કરતા ચીમકી આપી છે કે જો તેઓ અમારી વાત નહીં સાંભળે તો અમે દેશમાં અંધકાર લાવીશું। અમે કેન્દ્ર સરકાર પાસેથી અમારા બાકી રૂપિયા 1.36 લાખ કરોડ લેણા પાછા લઈશું। ઝારખંડ મુક્તિ મોરચાના 53મા સ્થાપના દિવસ નિમિત્તે ગોલ્ફ ગ્રાઉન્ડમાં આયોજિત બેઠકમાં મુખ્યમંત્રી હેમંત સોરેન અને તેમના પત્ની તથા ગાંડેયના ધારાસભ્ય કલ્પના સોરેને કેન્દ્ર સરકાર પર આક્ષેપ કર્યો હતો કે જો અમને અધિકારો નહીં અપાય તો અમે કેન્દ્ર સરકાર સાથે કાયદાકીય લડાઈ લડીશું। એટલું જ નહીં, કોલસાની ખાણો પણ બંધ કરાવીશું, તેનાથી સમગ્ર દેશ અંધકારમાં ડૂબી જશે। ઝારખંડ હવે કેન્દ્ર સરકારના સાવકી માતા જેવું વર્તન સહન કરશે નહીં। હેમંત સોરેને જણાવ્યું કે કેન્દ્રીય કોલસા મંત્રી ઝારખંડ આવ્યા છે। કોલસા મંત્રીએ કહ્યું કે ઝારખંડમાં જમીનનો ભાવ વધુ છે, જેમાં ઘટાડો કરવો જોઈએ। અમે તેમને જવાબ આપ્યો કે જમીન અમારી છે અને જમીનના દર અમને જે જોઈએ તે માગીશું। કોલસા કંપનીઓએ જે ખાણોમાંથી ખાણકામ બંધ કર્યું છે તે ખાણોની જમીન માલિકોને પરત કરી દેવી જોઈએ। જો આમ નહીં થાય તો અમે તેમની વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી હાથ ધરીશું। મુખ્યમંત્રી હેમંતે બજેટમાં ઝારખંડની ઉપેક્ષા કરવા બદલ કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા। સોરેને કહ્યું કે જે બજેટ રજૂ કરવામાં આવ્યું છે તેમાં પણ ઝારખંડને કંઈ મળ્યું નથી। મનરેગાની રકમમાં ઘટાડો કરવામાં આવ્યો છે। 50 લાખ કરોડના બજેટમાં કેન્દ્ર સરકારને 12 લાખ કરોડ રૂપિયા વ્યાજ પેટે પરસ્ત કરવાના છે। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।